પણ મારી નૈતિક ફરજ સમજીને હું પીઆઈના સમાચાર લેવા માટે અત્યારે આવ્યો છું। અંબાજી પીઆઈ અને ઘાયલ ફોરેસ્ટ કર્મીઓની તેમને સમાચાર પણ લીધા હતા। પાડલિયા ગામનો બદલો એ લેવાશે તેવી પણ વાત કાંતિ ખરાડીએ કરી છે। અંબાજીના દાતાના પાડલિયા ગામે જે ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ જે ઇજાગ્રસ્ત થયા હતા, આ ઇજાગ્રસ્ત પોલીસ અધિકારીઓને એ હોસ્પિટલની અંદર જે દાખલ કરવામાં આવ્યા છે। અનેકની સ્થિતિ અત્યારે નાજુક છે, ત્યારે નેતાઓ તેમની મુલાકાત લેવા જઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ પોલીસ અધિકારીઓની મુલાકાતે પહોંચ્યા હતા। ઇજાગ્રસ્ત પોલીસ અધિકારીની મુલાકાતે પહોંચ્યા હતા કાંતિ ખરાડી। અંબાજી પીઆઈ અને ઘાયલ ફોરેસ્ટ કર્મીઓની તેમને સમાચાર પણ લીધા હતા। સાથે જ વહીવટીતંત્ર અને આદિવાસી લોકો વચ્ચેનું જે ઘર્ષણ થયું તે ખૂબ જ દુઃખદ હતું તેવું પણ કાંતિ ખરાડીએ કહ્યું। પાડલિયા ગામનો બદલો એ લેવાશે તેવી પણ વાત કાંતિ ખરાડીએ કરી છે। કાંતિ ખરાડી અથવા આદિવાસી લોકો પોલીસના દુશ્મન નથી તેવી પણ વાત કરવામાં આવી છે। આ જે મામલો એ જમીન દબાણ દૂર કરવા ગયેલા ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપર જે પથ્થરમારો થયો હતો, તીર છોડવામાં આવ્યા હતા, આ મામલાને લઈ અનેક સામે ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે। તો સામે કેટલાય પોલીસ અધિકારીઓ અને ફોરેસ્ટ અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા છે। આ તમામની લઈ મુલાકાત કરવા માટે કાંતિ ખરાડી પહોંચ્યા હતા। આજે સવારે તેઓ આદિવાસી સમાજના આગેવાનો સાથે તેમને બેઠક કરી હતી અને ત્યારબાદ તેઓ પોલીસ અધિકારીઓ જે ઇજાગ્રસ્ત થયા છે તેમની હોસ્પિટલમાં મુલાકાત લીધી અને ત્યારબાદ આ જે મામલો હતો આ મામલાને લઈ તેમને પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। 13મી તારીખના દિવસે જે ઘટના થઈ એના અનુસંધાને આજે સવારમાં પાડલિયા ગામની અંદર જેટલા લોકોને લાગ્યું છે આદિવાસી વિસ્તારની અંદર કે મુશ્કેલી હતી એ સમાચાર લીધા હતા। પણ એના સાથે પોલીસ વિભાગ, વન વિભાગ અને ગામડાના સર્વે લોકોને આમને સામને પથ્થરમારો થયો। પોલીસ વિભાગ અને વહીવટી તંત્રને પણ ઈજાગ્રસ્ત થયા છે। એ જ રીતે સવારમાં વહેલા તેના ધારાસભ્ય તરીકે હું એ વિસ્તારમાં ગયો છું। એ લોકોને મુશ્કેલી થઈ છે, એ લોકો હજુ દવાખાને નથી ગયા, પણ અહીંયા મારા જ વિસ્તારના અંબાજીના પીઆઈ તરીકે એમને પણ ઈજાગ્રસ્ત થયા હતા। એટલે મારી પોતાની એ વિસ્તારના ધારાસભ્ય તરીકે નૈતિક ફરજ છે પીઆઈ કક્ષાના વ્યક્તિને આમને સામને પથ્થરમારો થયો, કેના હાથથી લાગ્યું છે કેનાથી લાગ્યું છે એમાં પડતો નથી, પણ મારી નૈતિક ફરજ સમજીને હું પીઆઈના સમાચાર લેવા માટે અત્યારે આવ્યો છું। એમના સમાચાર લીધા છે। અત્યારે પોતે જ જાતે જ મારા જોડે ચર્ચા કરી છે। અત્યારે સારવાર એમનો ચાલુ છે, પણ અત્યારે સમાચાર લેતા એમને પોતે કીધું કે અત્યારે ઠીક થઈ રહ્યું છે, બીજી કોઈ મુશ્કેલી નથી। પણ હું અત્યારે આવ્યો છું, મારી ફરજ સમજીને આવ્યો છું। એટલા માટે ઝઘડો થાય પણ મને એ ખબર નથી મારા વિસ્તારમાં આટલો મોટો ઝઘડો થાય। નવાઈની વાત કે આ 13 વર્ષના ધારાસભ્યના શાસનમાં પહેલી વખતે મને જાણવા મળ્યું છે। દુઃખદ વાત છે મને બી કે આમને સામને પથ્થરમારો થાય, ઝઘડો થાય અને કોઈ સમાજને નાત ભાત નથી હોતી। એટલે અહીં સમાચાર લીધા, ત્યાં પણ સમાચાર લીધા છે, પણ સાથે સાથે સંદેશો એ આપું છું કે આ થયું એટલું જ, બીજું ભવિષ્યમાં કોઈ પણ વિસ્તારમાં આવું ના થાય એવી આશા ને અપેક્ષા રાખી રહ્યો છું। સવારે એક નિવેદન કર્યું છે કે આને બદલો લેવાશે। બદલો એટલા માટે લેવાશે, પોલીસ વિભાગ મારો દુશ્મન નથી। જે ઝઘડો થયો છે વન વિભાગ મારફતે થયો છે। વન વિભાગ આદિવાસીઓની પેઢીઓથી જે રહેતા આદિવાસીઓનું કબજો અચાનક નોટિસો આલ્યા વગર, જાણ કર્યા વગર કબજો લેવા જાય, દમન હટાવવા જાય, એનો બદલો આદિવાસીઓને મારવામાં આવ્યા છે અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે મારવામાં આવ્યા છે। આજે આદિવાસીઓને મારવામાં આવ્યા છે, આવતીકાલે બીજી સમાજને મારવામાં આવશે। એનો બદલો
ઈંટનો બદલો પથ્થરથી ભવિષ્યમાં લેવામાં આવશે. એટલા માટે આદિવાસીની કહેવત છે ને, લાગ્યું છે કૂટ્યા છે. જે અંદર જે શરીર ઉપર દાગ પડ્યા છે, હાથ હાબુથી ધોશે તો એ દાગ ધોવાશે નહીં. એ આદિવાસીઓ જાણ્યું છે. આદિવાસીઓ 100 વર્ષ સુધી ભૂલશે નહીં. ટાઈમ આવશે એ વખતે બદલો લઈ લેશે.